ધોરણ 12ના વિદ્યાર્થી મિત્રો, આજે હવે આપણે પ્રકરણ 10 સદિશ બીજગણિતની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. સદિશ ઉપર આધારિત એવા બે પ્રકરણો 12 સાયન્સમાં છે. 11 સાયન્સમાં પણ આપણે ત્રિપરિમાણીય ભૂમિતિ એવું એક પ્રકરણ ભણી ગયા હતા. એના ઉપર આધારિત એવું આ પ્રકરણ છે અને આપણે થોડુંક ત્યાંથી પણ રિવિઝન કરીને આગળ નીકળીશું. તો સામાન્ય ભાષામાં આપણે એવું કહીએ કે જે રાશિને દર્શાવવા માટે દિશા અને માન મતલબ કે દિશા અને મૂલ્યની જરૂર પડતી હોય તેવી રાશિને સદિશ રાશિ કહે છે. જ્યારે જે રાશિને દર્શાવવા માટે માત્ર મૂલ્યની જરૂર હોય, માત્ર માનની જરૂર હોય તેવી રાશિને અદિશ રાશિ કહે છે. જેમ કે આપણે બજારમાં જઈએ અને પૂછીએ ભાઈ ગોળનો ભાવ કેટલો, તો વેપારી આપણને કહે છે કે 1 કિલોના 40 રૂપિયા. તો એ કેવી રાશિ થઈ? અદિશ રાશિ થઈ. એમાં કોઈ જગ્યાએ દિશાનો ઉલ્લેખ ના આવે. કદી એવું વેપારી કહે છે ઈશાન દિશામાં 40 રૂપિયા અને ઉત્તર દિશામાં 42 રૂપિયા? ના, કારણ કે મૂલ્ય એ રાશિ દર્શાવવા માટે પૂરતું છે. જ્યારે ઘણી રાશિઓ એવી છે કે જેને દર્શાવવા માટે દિશાની જરૂર પડે છે. ફિઝિક્સમાં પણ તમે શીખ્યા છો, વેગ એ સદિશ રાશિ છે. તો આપણે જોઈશું હમણાં કે કઈ રાશિઓ સદિશ છે, કઈ રાશિઓ અદિશ છે. તો પાઠ્યપુસ્તકમાં તમે જરા પાન નંબર 353 ઉપરની જે પ્રસ્તાવના છે એ જરા વાંચી લો. કેટલીક પાયાની સંકલ્પનાઓ છે. પાયાની સંકલ્પનાઓમાં હું તમને જરા વાત કરું તો માનો કે આ રીતની કોઈ એક રેખા દોરેલી છે. આને આપણે ત્રિપરિમાણમાં રેખા જ કહીશું. આને જો આમ દિશા દર્શાવી દેવામાં આવે તો આને દિશાયુક્ત રેખા કહેવાય. આને કેવું કહેવાય? દિશાયુક્ત રેખા. એરો બતાવ્યો છે. એવું જરૂર નથી કે એરો છેડા ઉપર જ બતાવે, આમ કરીને બતાવીએ તો પણ ચાલે. તો આ એક દિશાયુક્ત રેખા એવી છે. એક બાજુની દિશા બતાવેલી છે. ઘણી વખત એવું પણ બને કે આની આ વિરુદ્ધ દિશા પણ બતાવેલી હોય તો આ પણ દિશાયુક્ત રેખા. અને ઘણી વખત એવું બને કે બે બાજુએ દિશા બતાવેલી હોય, એવું પણ બને. તો આ રીતે રેખા અને દિશાયુક્ત રેખા અહીંયા આપણે સમજવાની છે. હવે પાઠ્યપુસ્તકમાં તમે પાન નંબર ઉપર જોશો તો કોઈ વાર રેખા ઉપર બે બિંદુઓ નિશ્ચિત કરેલા હોય આ રીતે. તો આને આપણે બોલી શકીએ AB રેખા. દિશા દર્શાવેલી રેખા છે. તો આ અવકાશમાં એટલે સ્પેસમાં દોરેલી રેખા છે. કોઈ કે કેમ સાહેબ તમે અવકાશ બોલો છો? તો આ જે સદિશ બીજગણિત છે એ ત્રિપરિમાણીય ભૂમિતિ છે. ત્રિપરિમાણીય ભૂમિતિમાં પરસ્પર લંબ હોય એવી 3 યામાક્ષો લેવામાં આવતી હોય છે. આવું જો દોરવાના ત્રિપરિમાણ હોય, x અક્ષ અને y અક્ષ યુક્ત આ જે છે ત્રિપરિમાણ હોય. સદિશોનો અભ્યાસ દ્વિપરિમાણમાં થાય છે. દ્વિપરિમાણમાં થશે, ત્રિપરિમાણમાં કરવાનો થશે. તો આ દ્વિપરિમાણ છે કે જેમાં પરસ્પર લંબ હોય એવી બે અક્ષો લેવામાં આવે છે. એનાથી આવા 4 ચરણ બને છે વગેરે વગેરે. ત્રિપરિમાણ આવશે એટલે આવું કહીશું, એને અવકાશ કહીશું. જો એમાં પરસ્પર લંબ આ બે અક્ષો તો ખરી જ, પણ એક ત્રીજી અક્ષ આપણા પાટિયાને લંબ લેવામાં આવશે. આને એમાં x લેવાય છે, આને y લેવાય છે, આને z લેવાય. આ ત્રિપરિમાણ થયું, આ દ્વિપરિમાણ. આ સમતલ થયું, પેલું અવકાશ થયું. એટલે ઘણા મુદ્દાઓ એવા છે કે સમતલના અવકાશના બેના કોમન છે.
ઘણા મુદ્દાઓ એવા છે કે જે માત્ર અવકાશને લાગુ પડતા હોય છે, ઘણા એવા છે કે જે ઘણા માત્ર સમતલને લાગુ પડતા હોય છે. ચાલો તો હવે પાઠ્યપુસ્તક ઉપર જરા નજર કરો. જુઓ, તેમાં એક વ્યાખ્યા આપી છે, જે રાશિને માન અને દિશા બંને હોય તેવી રાશિને સદિશ કહે છે. દિશાયુક્ત રેખાખંડ એ સદિશ છે. ચાલો તો આપણે હવે એ વ્યાખ્યાઓ ઉપર નજર કરીએ. જુઓ, મેં લખ્યું છે, જે રાશિને માન એટલે કે મૂલ્ય અને દિશા બંને હોય તે રાશિને સદિશ રાશિ કહે છે. દાખલા તરીકે બળ અને વેગ સદિશ રાશિ છે, જ્યારે સમય અને ઝડપ એ કેવી રાશિઓ છે? અદિશ રાશિઓ છે. ઓકે, ખ્યાલ આવી ગયો? ચાલો બીજું, દિશાયુક્ત રેખાખંડ હોય એને પણ મિત્રો સદિશ કહેવાય. એવું નથી કે બળ વેગ એ જ સદિશ રાશિઓ છે. આકૃતિમાં આવો કોઈ રેખાખંડ દોર્યો હોય અને એને આવી દિશા બતાવેલી હોય તો આ પણ એક સદિશ જ કહેવાય. બરાબર? તો અહીંયા મેં એક બિંદુ એ, બીજું બિંદુ બી લઈને રેખાખંડ દોર્યો છે અને આમ એરો કર્યો છે. આ દિશાયુક્ત રેખાખંડ છે. ઉપરની આકૃતિમાં દિશાયુક્ત રેખાખંડ દોરેલ છે જે સદિશ છે. એને કેવી રીતે દર્શાવાય? તો એને એ બી અથવા એ બાર વડે દર્શાવાય. અને વાંચવાનું આવું, સદિશ એ બી અથવા સદિશ એ એવું એ વંચાય. એ બાર બોલશો તો પણ વાંધો નહીં, આવા ફોર્મમાં વાંચો એ બાર. જો આમાં બે બિંદુની મદદથી સદિશ દર્શાવે છે, એમાં આ આરંભ બિંદુ કહેવાય, આ અંત બિંદુ કહેવાય. અહીંથી ગતિ ચાલુ કરે છે કોઈ પદાર્થ, અહીંયા પૂરી કરે છે, મતલબ કે એ થી બી તરફની દિશાનો સદિશ છે. અને આવા બે બિંદુથી ના દર્શાવવો હોય તો સ્મોલ લેટરમાં એ બાર પણ લખાય. આમ સદિશ એ બોલતા હોય છે ઘણા લોકો, પણ થોડુંક ઝડપથી બોલી શકાય, સરળતાથી બોલી શકાય માટે એ બાર બોલીશું તો પણ વાંધો નથી. તો આ રીતે આપણને સદિશ એ બી રેખાખંડ, દિશાયુક્ત રેખાખંડ દોર્યો છે એને કહેવાનું છે. બીજી એક વાત, સદિશનું માન કોને કહેવાય? સદિશનું મૂલ્ય. તો આ રીતની આકૃતિ દોરેલી હોય એમાં આ રેખાખંડની જે લંબાઈ છે એને સદિશનું મૂલ્ય કહે છે. મતલબ કે એને દર્શાવવા માટે બે ઊભી લીટીઓ જ કરીશું. એ આમ કર્યું હોય કે પછી આવું કરેલું હોય, આ રહ્યું, એને આ સદિશનું માન અથવા મૂલ્ય કહે છે. ને સદિશનું માન કે મૂલ્ય કહે છે. એ કેવી રીતે શોધવાનું એનું તમને હમણાં પાછું સૂત્ર સમજાવું છું. ચાલો આટલું તમે ચોપડામાં સારા અક્ષરે લખી દો. ચાલો હવે આપણે બીજી એક અગત્યની બાબત શીખવાની છે. એક અગત્યનો શબ્દ શીખવાનો છે, સ્થાન સદિશ, જેને ઇંગ્લિશમાં પોઝિશન વેક્ટર કહેવાય. હવે 11મા ધોરણની એક બાબતને ફરીથી યાદ કરી લઈએ. પરસ્પર લંબ હોય એવી 3 યામાક્ષો આપણે લેતા હતા જમણા હાથના અંગૂઠાના નિયમ પ્રમાણે. તો અહીંયા મેં દોરી છે, જુઓ. આ પાટિયાને લંબ છે એક્સ અક્ષ, પેલી વાય અક્ષ, અને જમણા હાથના અંગૂઠાના નિયમ પ્રમાણે ઉપર જાય છે ઝેડ અક્ષ. આ ત્રિપરિમાણીય લંબચોરસીય યામ પદ્ધતિ કહેવાય. ત્રિપરિમાણીય લંબચોરસીય યામ પદ્ધતિ કહેવાય. હવે આમાં સદિશોનું નિરૂપણ કેવી રીતે થાય, અથવા સદિશ અને યામ પદ્ધતિ બેમાં શું ફેર છે, તો એ અહીંયા સમજવાનું છે. તો માનો કે એક બિંદુ છે PXY છે, આ લંબચોરસીય યામ પદ્ધતિ. ધારો કે PXYZ એ કોઈ બિંદુ છે.
એટલે આ યામ પદ્ધતિમાં હું એ બિંદુને દર્શાવવાનો પ્રયત્ન કરું. આ આખો અવકાશ બને છે 3 અક્ષોથી. એટલે અવકાશની આકૃતિ સમતલમાં દોરવાનું કામ થોડું અઘરું છે. આપણે થોડું કલ્પના કરવી પડે કે આ જે અક્ષ છે આમ અહીંથી આમ બહાર નીકળે છે અને આમ અંદર પેલી બાજુ જાય છે, બાજુના રૂમમાં જાય છે. આવું આપણે વિચારવાનું. આ તૂટક રેખા છે એટલે તમને એવો ભાસ પણ થતો હશે. હવે એવું બિંદુ લઈએ કે જેનો પહેલો યામ એટલે એક્સ યામ એક્સ હોય, બીજો એટલે વાય યામ વાય હોય, અને ત્રીજો યામ એટલે ઝેડ યામ ઝેડ હોય. આવું એક બિંદુ આપણે પસંદ કરવું. બીજું લેવું હોય તો બીજું એ લેવાય. એ બી સી બિંદુ લેવું હોય તો માનો કે બિંદુ અવકાશમાં આ જગ્યા પર આવે છે એવું માની લઈએ. એક્સ વાય અને ઝેડ. એનો એક્સ યામ એક્સ હશે આમ 12, એનો વાય યામ આટલો હશે અને ઝેડ યામ આટલો હશે. એ અવકાશમાં આવેલું છે એવું તમારે સમજવાનું. તો એના યામ છે એક્સ વાય ઝેડ. હવે એ બિંદુને તમે ઉગમ બિંદુ સાથે મિત્રો જોડી દો અને યામ એરો કરી દો. તો આ જે ઓપી બન્યો એ ઓપી એ પી નો સ્થાન સદિશ કહેવાય. બિંદુ પી નો સ્થાન સદિશ શું થવાનો? પી નો સ્થાન સદિશ બરાબર ઓપી સદિશ થવાનો. એટલે કોઈ પણ બિંદુનો સ્થાન સદિશ યાને કે એ બિંદુને ઉગમ બિંદુ સાથે જોડતો સદિશ. ઓકે, હવે આમાંથી ઘણી બધી વ્યાખ્યાઓ આપણે સમજવાની છે. પહેલા સ્થાન સદિશ તમે સમજી લો. કોઈ પણ બિંદુનો સ્થાન સદિશ એટલે એ બિંદુને ઉગમ બિંદુ સાથે જોડતો સદિશ. હવે આ બિંદુના જુદી જુદી અક્ષો પર તમે આમ લંબ દોરીને એ બિંદુને જો સદિશ સ્વરૂપે દર્શાવવાનો પ્રયત્ન કરો તો એ ઓપી સદિશ છે એ આવા સ્વરૂપમાં મળશે. ઓપી સદિશ પી નો સ્થાન સદિશ આવો મળશે. એક્સ આઈ કેપ બોલીશું. ઘણા લોકો કેરેટ પણ બોલતા હોય છે. આઈ કેપ પ્લસ વાય જે કેપ પ્લસ ઝેડ કે. તો આ થઈ ગયો પી બિંદુનો સ્થાન સદિશ. એ શું થઈ ગયું? પી બિંદુનો સ્થાન સદિશ. એમાં આઈ કેપ શું છે? 11મા ધોરણમાં કદાચ તમે શીખ્યા હોય ને યાદ હોય. આઈ કેપ એ એક્સ અક્ષની દિશાનો એકમ સદિશ છે. પછી એકમ સદિશ કોને કહેવાય એ હમણાં સમજાવવું પડશે. જે કેપ એ વાય અક્ષની દિશાનો ધન દિશાનો એકમ સદિશ છે અને કે કેપ એ ઝેડ અક્ષની ધન દિશાનો એકમ સદિશ છે. બરાબર? આઈ કેપ જે કેપ કે કેપ. તો આ થઈ ગયો પી બિંદુનો સ્થાન સદિશ. હવે આનું જો માન શોધવું હોય, માન ઓપી બરાબર, તો પીના યામ ખબર છે, ઓના યામ ખબર છે, એટલે આપણે આ લંબાઈ શોધવાની છે. એનો મતલબ એવો થયો. તો અંતર સૂત્ર મૂકી દો એટલે તમને મળી જશે x - 0² પ્લસ y - 0² પ્લસ z - 0². x² પ્લસ y² પ્લસ z². એટલે જો યામ પદ્ધતિમાંથી સદિશમાં જવું હોય તો આપણે આવું કરવાનું. કોઈ બિંદુના યામ જાણતા અને એને સદિશ સ્વરૂપે લખવા હોય, સ્થાન સદિશ સ્વરૂપે લખવા હોય તો આવું. એટલે કેવી રીતે તમે ગોઠવી દેશો? તો x યામ હોય એ આઈ કેપ સાથે ગુણવાનું, y યામ હોય જે કેપ સાથે ગુણવાનું, z યામ હોય કે કેપ સાથે. પછી એનું માન શોધવું હોય તો વર્ગમૂળમાં i નો સહગુણક, j નો સહગુણક, k નો સહગુણક લઈને વર્ગોનો સરવાળો કરવાનો. તો આ રીતે કોઈ પણ સદિશનું મૂલ્ય, આ સદિશ થઈ ગયો, એના પરથી એનું મૂલ્ય શોધવાનું તમે યાદ રાખી દો. ચલો ઓકે. પછી ઘણી વખત આવીએ બોલીશું x y z છે એ ઓપી સદિશના ઘટકો છે એવું પણ બોલીશું. સહગુણક 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 એવું ના બોલવું હોય તો આવું બોલાશે કે x, y અને z
એ સદિશ xi કેપ પ્લસ yj કેપ પ્લસ zk કેપ ના ઘટકો છે કોમ્પોનન્ટ એક ઘટકો છે કાર્ટેશિયન સ્વરૂપ થઈ ગયું, યામ પદ્ધતિનું સ્વરૂપ થઈ ગયું, પેલું સદિશ સ્વરૂપ થઈ ગયું. બરાબર, તો આ એક શબ્દ યાદ રાખજો. અને x y z એ p ના શું છે તો યામ છે, એટલે યામને બદલે અહીંયા ઘટકો શબ્દ વાપરો. તો સદિશ સ્વરૂપ અને પેલું યામ પદ્ધતિનું સ્વરૂપ બેમાં થોડું સમજવાનું છે. ચાલો હવે બીજી વાત કરીએ છીએ. દિક કોસાઈનો દિક ગુણોત્તર, આવા બે શબ્દો પાછા સમજવાના છે. તો હું આ ઓપી સદિશને નામ આપી દઉં, આખું ઓપી ઓપી એવું લખવું ના પડે. સદિશ આ અથવા ટૂંકમાં બોલો તો આ. ચલો ધારો કે ઓપી સદિશ બરાબર r છે. તમે આને સદિશ r બોલશો તો વાંધો નહીં, અને r બોલશો તો વાંધો નહીં, પણ આનો ઓપી બાર ના બોલાય. ચાલો તમે સમજી ગયા છો. હવે જો r એ i કેપ j કેપ અને k કેપ સાથે આલ્ફા બીટા અને ગેમા, આવું ગેમા ખૂણા બનાવે તો આલ્ફા બીટા ગેમાને દિક ખૂણા કહે છે અથવા દિક ખૂણાઓ કહે છે, ડાયરેક્શન એંગલ કહે છે. જો આકૃતિમાં સમજાવવાનો પ્રયત્ન કર્યો. માનો કે એનો x અક્ષની ધન દિશાના એકમ સદિશ સાથેનો ખૂણો આલ્ફા છે, એનો આની સાથેનો ખૂણો બીટા છે, અને પેલા k કેપ સાથેનો ખૂણો ગેમા છે. તો એ જે ખૂણા છે એને શું કહેવાય? દિક ખૂણાઓ કહેવાય. ચાલો પછી એના કોસાઇન મૂલ્યો જે હોય, કોસાઇન મૂલ્ય મતલબ કોસ, આલ્ફાનું દિક કોસાઇન મૂલ્ય કોસ આલ્ફા, બીટાનું કોસાઇન મૂલ્ય કોસ બીટા, ગેમાનું કોસાઇન મૂલ્ય કોસ ગેમા, એ જે છે મતલબ કે કોસ આલ્ફા કોસ બીટા કોસ ગેમા, એને દિક કોસાઇનો કહેવાય છે. ધ્યાન રાખજો. તેમજ કોસ આલ્ફા કોસ બીટા અને કોસ ગેમા, આ જે ત્રણ કિંમતો થઈ ને જે તે સદિશ r ની દિક કોસાઇનો કહે છે. જેને મોટે ભાગે LMN વડે દર્શાવે છે, જેને LMN વડે દર્શાવે છે. L બરાબર cos આલ્ફા, M બરાબર cos બીટા અને N બરાબર cos ગેમા. આ એની દિક કોસાઇનો થઈ ગઈ. અને ત્રીજો શબ્દ છે દિક સંખ્યાઓ. ચલો આ આવ્યા દિક ખૂણાઓ, આ આવી દિક કોસાઇનો, હવે દિક સંખ્યાઓ. તો આ જે x y z છે, x, y, z ને r ની દિક સંખ્યાઓ કહે છે. એટલે સદિશ ને યામ ભૂમિતિ સાથે જોડીએ છીએ આપણે.
સદિશ સ્વરૂપોને કાર્તેજીય સ્વરૂપો સાથે જોડીએ છીએ. કાર્તેજીય એ યામ પદ્ધતિ સાથે જોડાયેલું સ્વરૂપ છે અને સદિશ એ સદિશ સ્વરૂપ છે. તો જો આ સદિશ લખ્યો હોય તો એક્સ વાય ઝેડ એમ તમે છૂટું પાડીને લખો તો એની સંખ્યાઓ કહેવાય. એનું યામ પદ્ધતિનું સ્વરૂપ થયું અથવા કાર્તેજીય સ્વરૂપ થયું. પછી આલ્ફા બીટા ગેમા તેના દિક ખૂણા થયા. કોસ આલ્ફા કોસ બીટા કોસ ગેમા એને દિક કોસાઈનો થયા. તમને એમ થાય કે એ કોનું કાર્તેજીય સ્વરૂપ છે? હમણાં હું તમને કહું છું. આ દિક કોસાઈનો પણ કશાકનું કાર્તેજીય સ્વરૂપ જ છે. ચલો આટલું સારા અક્ષરે પહેલાં લખી દો. હું પેલી બાજુ બોર્ડ સાફ કરી દઉં. ચલો હવે દિક કોસાઈનું જો તમે શોધવાની પદ્ધતિ પુસ્તકમાં જુઓ, એને જે ત્રિપરિમાણમાં આકૃતિ દોરી છે એમાંથી એક્સ અક્ષ ઉપર લંબ દોર્યો છે, વાય ઉપર દોર્યો છે, ઝેડ ઉપર દોર્યો છે. પછી માન આર બાર, આ સદિશનું માન જે છે ઓપી એને આર લઈ અને ગણતરી કરી છે. તો બહુ સિમ્પલ છે આમ તો, પણ ત્રિપરિમાણમાં થોડું સમજવાનું અઘરું લાગે. તમે આના પરથી આના પર એમ કે લંબ દોરો, બરાબર? આ જે તમારું અંતર છે એક્સ થાય, પેલું અંતર આર થઈ જાય. આ જે છે એ કર્ણ બની જાય, પેલો કાટખૂણો બની જાય. આ જે છે એટલે જો તમે એમાં cos આલ્ફા લેવાનો પ્રયત્ન કરો તો cos આલ્ફા બરાબર x upon r આવતું હોય છે, બરાબર? જેને આપણે કોસાઇન l કહીએ છીએ. એ પ્રમાણે cos બીટા જુઓ તો y upon r આવશે અને cos ગેમા જુઓ તો z upon r આવશે. મેળવવાની જરૂર નથી, પણ જો દિક કોસાઈનું મેળવીએ છીએ તો આપણને ખબર પડશે કે cos આલ્ફા બરાબર x upon r, cos બીટા બરાબર y upon r અને cos ગેમા બરાબર z upon r. તેથી જો આવું મેળવવામાં આવે cos સ્ક્વેર આલ્ફા પ્લસ cos સ્ક્વેર બીટા પ્લસ cos સ્ક્વેર ગેમા અથવા l સ્ક્વેર પ્લસ m સ્ક્વેર પ્લસ n સ્ક્વેર, તો આવું થઈ જશે x સ્ક્વેર upon r સ્ક્વેર પ્લસ y સ્ક્વેર upon r સ્ક્વેર પ્લસ z સ્ક્વેર upon r. એટલે ઉપર થઈ જશે x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર પ્લસ z સ્ક્વેર, નીચે થઈ જશે r સ્ક્વેર. હવે આ જે r છે એ સદિશનું માન છે અને સદિશનું માન અહીંયા આપણે લખ્યું હતું એક જગ્યાએ વર્ગમૂળમાં x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર પ્લસ z સ્ક્વેર. એટલે r સ્ક્વેરની કિંમત મૂકશો તો x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર પ્લસ z સ્ક્વેર, એટલે આનું મૂલ્ય તો cos સ્ક્વેર આલ્ફા પ્લસ cos સ્ક્વેર બીટા પ્લસ cos સ્ક્વેર ગેમા બરાબર 1 થાય છે. મતલબ કે l સ્ક્વેર પ્લસ m સ્ક્વેર પ્લસ n સ્ક્વેર બરાબર. એટલે આ બધી પ્રક્રિયામાંથી તમારે એટલું યાદ રાખવાનું. આ બધી મેળવણી મેં કરી છે, મેળવણી યાદ નહીં રહે તો બહુ વાંધો નથી, સમજી લેવાની. પણ યાદ રાખવાનું કે દિક કોસાઈનોના વર્ગોનો સરવાળો, દિક કોસાઈનોના વર્ગોનો સરવાળો 1 થાય છે. બરાબર? દિક કોસાઈનોના વર્ગોનો સરવાળો કેટલો થાય છે મિત્રો? 1 થાય છે. એટલે આ પરિણામ અથવા આ પરિણામ યાદ રાખજો, આની જરૂર પડશે. cos સ્ક્વેર આલ્ફા પ્લસ cos સ્ક્વેર બીટા પ્લસ cos સ્ક્વેર ગેમા બરાબર 1 થવાનું. હવે એક બાબત અત્યારે તમે યાદ રાખજો, cos આલ્ફા cos બીટા cos ગેમા એ r' ની દિક કોસાઈનો છે. દિક કોસાઈનો એ કાર્તેજીય સ્વરૂપ છે. એ કોનું કાર્તેજીય સ્વરૂપ છે, એને સદિશમાં શું કહેવાય એ વાત હું 1-2 વ્યાખ્યાઓ પછી તમને કહીશ. ઓકે, ચાલો તો બીજી 1-2 વ્યાખ્યાઓ જોઈ લઈએ. ચાલો તો બીજી 1-2 વ્યાખ્યાઓ મેં કીધી એ પ્રમાણે શૂન્ય સદિશ, જે સદિશનું આરંભ બિંદુ અને અંત્ય બિંદુ એક જ હોય તેને શૂન્ય સદિશ કહે છે. આ બિંદુથી નીકળીને એ બિંદુ સુધી જતો હોય, એથી એ સુધીનો સદિશ આ શૂન્ય સદિશ છે.
એને આવી રીતે લખાશે શૂન્ય સદિશ. આરંભ બિંદુ અને અંત્ય બિંદુ એક જ. માનો કે બીજું કોઈ બિંદુ બી છે, બી થી બી સુધીનો સદિશ, તો એ પણ કેવો સદિશ છે? શૂન્ય સદિશ છે. તો કોઈ કહેશે આની દિશા કઈ હોય? હા, તો આની દિશા એ થી એ તરફની દિશા. એવું હતું છે તો અહીંયા તકલીફ પડવાની. એથી એ તરફની દિશા કેવી રીતે નક્કી કરવાની? તો એથી એ તરફની દિશા એ કોઈ દિશા કહેવાય નહીં. માટે શૂન્ય સદિશને ખરેખર દિશા નથી, છતાં આપણે એને શૂન્ય સદિશ એવું બોલીશું. આપણે મહેલામાં ક્રિકેટ રમતા હોય, મોટા મોટા છોકરા, નાનું છોકરું વચ્ચે રમવા આવે અને આપણે એને ધમકાઈને કાઢી મૂકીએ, રોતું રોતું ઘેર જાય અને એની મમ્મી આવે, પહેલાં સોસાયટીમાં રમો છો તો છોકરાને રમાડો તો ખરા, રમાડવું તો પડે જ ને. એ તમે શું કરો? લેટ તું તારા રમવા પર ભેગું વાંધો નહીં. એને આપણે કેવો રાખીએ? દૂધ પીતો રાખીએ. એ આઉટ થાય તો નહીં ગણવાનું, ના થાય તો નહીં ગણવાનું. ખબર પડી? એ કેચ કરો તો આઉટ નહીં ગણવાનું, ના કરો તો નહીં ગણવાનું. તો આ સદિશ એવો છે, એને દિશા નથી તો એને સદિશ જ કહેવાનો, દૂધ પીતો સદિશ. તો આ થયો શૂન્ય સદિશ. ચાલો હવે એકમ સદિશ. જે સદિશનું મૂલ્ય એક એકમ હોય, મૂલ્ય એટલે પેલી લંબાઈ, જે સદિશનું મૂલ્ય એક એકમ હોય તે સદિશને એકમ સદિશ કહે છે. એટલે આવો, જો માન a બરાબર 1 થાય તો a ને એકમ સદિશ કહે છે. જે સદિશનું મૂલ્ય એક એકમ થતું હોય એને એકમ સદિશ કહેવાનો છે. યુનિટ વેક્ટર ઇંગ્લિશમાં બોલાય છે. If magnitude of a is 1, then a bar is called unit vector. હવે a બારની દિશાનો જે એકમ સદિશ હોય અથવા a બાર જ જો એકમ સદિશ હોય, a બારની દિશાના એકમ સદિશને આવી રીતે દર્શાવીશું. a કેપ વડે દર્શાવાય છે. a કેપ, i કેપ, j કેપ, k કેપ. કેમ? તો એ એકમ સદિશો છે એટલે આપણે ઉપર કેપ કરતા, ઘણા કેપને બદલે કેરેટ પણ બોલતા હોય છે, તો આ વાંધો નહીં. તો આને એકમ સદિશ કહે છે. હવે માનો કે હું તમને સમજાવું કે ધારો કે a બાર બરાબર માની લઈએ કે ai કેપ પ્લસ bj કેપ પ્લસ ck કેપ છે. જો a બાર એકમ સદિશ હોય તો શું બનશે? a બાર એકમ સદિશ હોય તો શું બનવાનું? માન a બાર બરાબર 1 થવાનું. ચલો, માન એટલે વર્ગમૂળમાં a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ c સ્ક્વેર બરાબર 1 થવાનું. બંને બાજુ વર્ગ કરી દો તો a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ c સ્ક્વેર બરાબર 1 થવાનું. તો જો કોઈ એકમ સદિશ આપણને કીધેલો હોય તો આ ત્રણના વર્ગોનો સરવાળો 1 થઈ જવાનો. બરાબર? એની લંબાઈ બતાવે છે આકૃતિની દ્રષ્ટિએ કે જો a બાર એકમ સદિશ હોય તો એના વર્ગોનો સરવાળો 1 થાય. હવે પેલી જે બાકી વાત હતી હું તમને કહી દઉં. cos આલ્ફા, cos બીટા, cos ગામા એ r બારની દિક કોસાઇન હતી. ચાલો, આખું બોલતા ઓછું ફાવતું હોય તો આવું કરીએ. lmn એ r બારની દિક કોસાઇન હતી. હવે lmn માટે આવું પરિણામ હતું જ. lmn માટે આવું પરિણામ નહોતું. n સ્ક્વેર પ્લસ n સ્ક્વેર પ્લસ n સ્ક્વેર બરાબર આ હતું. દિક કોસાઇનનો વર્ગનો સરવાળો 1 થતો. તો જો એની મદદથી હું સદિશ બનાવું lmn li કેપ પ્લસ m j કેપ પ્લસ n k, આવો જો હું સદિશ બનાવું તો
તો આ શું બન્યો? એકમ સદિશ. કારણ કે એકમ સદિશ માટે આવું અને આના પરથી આ બનાવો આ એકમ સદિશ છે. તો દિક કોસાઈનોની મદદથી આવો સદિશ બનાવીએ તો એ જે કંઈ બન્યો એ આરબારની દિશાનો એકમ સદિશ. એ શું બન્યો? આરબારની દિશાનો એકમ સદિશ. તો દિક કોસાઈનો એ એકમ સદિશનું કાર્ટેશિયન સ્વરૂપ છે. દિક કોસાઈનોને જો તમે સદિશ સ્વરૂપમાં ફેરવો તો એકમ સદિશ બને. ખ્યાલ આવી ગયો? તો આ રીતે દિક કોસાઈનો પછી જે સદિશ બને એ એકમ સદિશ બની ગયો. એટલે દિક કોસાઈનો લખો તો કાર્ટેશિયન સ્વરૂપ થયું અને સદિશ લખો તો એકમ સદિશ થયું. બે બાબતો છે, કાર્ટેશિયન સ્વરૂપ એટલે કે યામ પદ્ધતિ અને બીજું સદિશ સ્વરૂપ. અને મેં તમને અહીંયા બે એકબીજા જોડે કનેક્ટ કરીને સમજાવ્યું છે. એટલે હવે જો માનો કે કોઈ સદિશની દિક કોસાઈનો શોધવાની આવે તો એકમ સદિશ શોધી કાઢો. એના જે ઘટકો બનશે એ એની દિક કોસાઈનો થઈ જશે. એટલે કોઈ પણ સદિશની દિક કોસાઈનો શોધવી હોય તો એની દિશાનો એકમ સદિશ શોધી શકાય. બીજી રીતે શોધાય છે એવું હમણાં કહું છું તમને. હવે એમ થાય કે કોઈ સદિશની દિશાનો એકમ સદિશ અમારે કેવી રીતે શોધવાનો? કોઈ સદિશ આપ્યો હોય એની દિશાનો એકમ સદિશ શોધવો હોય તો ચાલો અહીંયા બોર્ડમાં આ બાજુમાં લખું છું. હવે આ બધું ભાગ કાઢી નાખું. જો આરબાર શૂન્યતર સદિશ હોય, શૂન્ય સિવાયનો સદિશ હોય, આવો ને આવો ના હોવો જોઈએ, તો તે સદિશને તેના મૂલ્ય વડે ભાગી દો. એ જે બને છે અને આરબારની દિશાનો એકમ સદિશ કહે છે. અને એકમ સદિશ માટે આર કેપ લખવું હોય તો લખાય આર કેપ ઇઝ ઇક્વલ ટુ આર બાર અપોન આ વસ્તુ દિક કોસાઈનો શોધવા માટે કામ લાગે. કોઈ પણ સદિશની દિક કોસાઈનો શોધવી હોય તો એકમ સદિશ શોધી લેવાનો. એ વસ્તુને તમારે આગળ જતાં જરૂર પડવાની છે એ તમે યાદ રાખજો. ચાલો હવે બીજી એક બે વ્યાખ્યાઓ છે એ હું તમને સમજાવું. સમઉદ્ભવ સદિશ. આમાં તો શબ્દમાં જ વ્યાખ્યા છે. જો બે થી વધુ સદિશોનું પ્રારંભિક બિંદુ ઉદ્ભવ બિંદુ એક જ હોય એને સમઉદ્ભવ સદિશો કહેવાય. બરાબર? એટલે વ્યાખ્યાઓ લખો નિકાલ સમજો. આ એક સદિશ છે, બીજો સદિશ છે, ત્રીજો સદિશ છે. આ બધા કેવા બન્યા? સમઉદ્ભવ સદિશો. બધાનું પ્રારંભિક બિંદુ અથવા તો આરંભ બિંદુ એક જ છે. ચાલો હવે આવે છે સમરેખ સદિશો. સમરેખ સદિશો એ બહુ અગત્યનો શબ્દ છે. જો તમે વ્યાખ્યા લખી છે, જો બે કે તેથી વધુ સદિશો તેમના માન અને દિશાઓથી નિરપેક્ષ રીતે એક જ રેખાને સમાંતર હોય તો તે સદિશોને સમરેખ સદિશો કહે છે. માનો કે આ એક સદિશ છે એ બાર, બીજો સદિશ છે માનો કે આ બી બાર. તો આ બે સદિશો જુઓ કોઈ એક જ રેખાને સમાંતર છે એટલે બે સદિશો સમરેખ સદિશો છે. આજે બીજો એ મળે માનો કે એક સદિશ અહીંયા લઈ લો આ સી બાર, તો આ બધા સદિશો એકબીજાને સમરેખ છે. એમાં એમનું માન જોવાનું નથી, માન જુદું જુદું છે. જુઓ આની લંબાઈ એનું માન કહેવાય, આની લંબાઈ એનું માન કહેવાય, આની લંબાઈ એનું માન કહેવાય. એટલે માન અને દિશાથી નિરપેક્ષ રીતે એકબીજાને એક જ રેખાને સમાંતર, એટલે બીજી વ્યાખ્યામાં એવું વિચારો એકબીજાને સમાંતર હોય એટલે સમરેખ સદિશો. આ બે સમાંતર છે, આ બે સમાંતર છે, આ બે સમાંતર છે. આવા તો ઘણા બધા સદિશો દોરી શકો છો. તો
જે સદિશો દિશા અને માનથી નિરપેક્ષ રીતે કોઈ એક રેખાને સમાંતર હોય એને સમરેખ સદિશો કહે છે. સમરેખ શબ્દ બિંદુઓમાં આવે છે. 3 બિંદુઓ સમરેખ હોવા એ જુદી વાત છે, અને 2 સદિશો કે 3 સદિશો કે 4 સદિશો સમરેખ હોવા એ જુદી વાત છે. ધ્યાન રાખજો. બિંદુઓ સમરેખ હોવા એનો મતલબ થતો હતો એ બિંદુઓ એક જ રેખા ઉપર હોય, જ્યારે સદિશો સમરેખ હોવા એનો મતલબ આ થાય છે. હવે આપણે શું યાદ રાખવાનું તો આપણને વધારે સારું અનુકૂળ આવશે? તો જુઓ, જે સદિશોની દિશાઓ સમાન હોય કે પછી દિશાઓ વિરુદ્ધ હોય, આ બેની સમાન છે, આ બેની આમ વિરુદ્ધ છે, એને સમરેખ સદિશો કહેવાના. આપણી ભાષામાં સમાન દિશા કે વિરુદ્ધ દિશા ના સદિશો ને સમરેખ સદિશો કહે છે. તમારે સમરેખ સદિશો કહે છે. અને જ્યારે દિશાઓ ભિન્ન હોય તેને અસમરેખ કહેવાય. એક સદિશ સામ જતો હોય x બાર અને બીજો સદિશ સામ જતો હોય y બાર, તો ભિન્ન દિશાઓ થઈ, તેને શું કહેવાય? અસમરેખ સદિશો. દિશાઓ પરથી વધારે સારું થશે. હવે એક વ્યાખ્યા આવે છે સમાન સદિશો. આટલી વ્યાખ્યા લઈ અને પછી આપણે લેક્ચર પૂરું કરીએ. જે સદિશોની દિશા અને મૂલ્ય સમાન હોય એને સમાન સદિશો કહે છે. દિશા અને મૂલ્ય, માનો કે આ a બાર છે, આ b બાર છે. જો દિશા સરખી છે, લંબાઈ સરખી છે, તો આ 2 સદિશોને સમાન સદિશો. આવું અહીંયા દોરી દઉં તો એ પણ આને સમાન જ કહેવાય. અહીંયા આમ દોરી દો એટલી લંબાઈ વાળો, તો આ a બાર જ કહેવાય. અહીંયા દોરી દો તો આને પણ a બાર જ કહેવાય. આમ જ્યાં દોરવું હોય તો a બાર દોરી શકાય, કારણ કે સમાન સદિશોની વ્યાખ્યા પ્રમાણે દિશા અને મૂલ્ય સરખું હોય એટલે સદિશો સમાન જ કહેવાય. અને આ મુદ્દાને કારણે ઘણા બધા પરિણામો યામ ભૂમિતિ કરતા સદિશની રીતે સાબિત કરવાના સહેલા પડે છે. એમાં તમારે જ્યાં જરૂર હોય ત્યાં સદિશને ઉપાડી મૂકી દો એટલે પરિણામ બહુ સરળતાથી સાબિત થઈ જતું હોય છે. એટલે આ રીતે કોઈ સદિશ દોરેલો અને ગમે ત્યાં લઈ જવાય આપણી સાદી ભાષા. શરત એટલી કે એની દિશા અને મૂલ્ય બદલાવવું જોઈએ. માનો કે આ સદિશ a બાર છે, તો મારે ત્યાં જરૂર પડી કે અહીંયા દોરવું, a બાર છે, અહીંયા ભારે તમારે અહીંયા લઈ લો, પણ ખાલી દિશા અને મૂલ્ય એનું બદલાવવું જોઈએ. આને કહેવાય સમાન સદિશો. એની જો આમ દિશા બદલી નાખવું અને મૂલ્ય એટલું રાખવું તો વિરુદ્ધ સદિશો થઈ જાય. એ વાત આપણે પછી કરીશું. ચાલો, તો આટલા મુદ્દાઓ પુસ્તકમાં પણ આપ્યા છે અને મેં ચલાવ્યા છે. ફરી એકવાર વિડીયો જોઈ લો. પ્રકરણ બહુ સહેલું છે. મેં થોડુંક ડીપમાં લીધું છે ગ્રીક કોસાઈનો ને બધું, કારણ કે એની પાછળના પ્રકરણમાં જરૂર પડે છે. એટલે એ વખતે થોડુંક બોલીએ તો તમને તરત યાદ આવી જાય. ઓકે, તો હેવ અ નાઇસ ડે. વિશ યુ ઓલ ધ બેસ્ટ.